નમસ્કાર. અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો નિવૃત્તિ પામેલ 64 થી 74 વર્ષના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે જાહેર થયો છે એક અગત્યનો જીઆર. તો મિત્રો, હવે પેન્શનરોને ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એ ટુ ઝેડ, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વાત કરવાના છીએ સરળ શબ્દોમાં. એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો. અને શું અગત્યનો જીઆર જાહેર થયો છે તેની પણ વાત કરવાના છીએ. એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો. અને કાંઈ પણ ભૂલચૂક હોય તો માફ કરી દેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો દિવાળી પર ડીએ હાઇક. ભારત સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટા સમાચાર આપવા જઈ રહી છે. કારણ કે તાજેતરના એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર આવતા મહિને એટલે કે દિવાળીના અવસરે મોંઘવારી ભથ્થામાં 3 થી 4% વધારો કરી શકે છે. અને જો આવું થાય તો દિવાળી પર કર્મચારીઓ પેન્શનરોને તેનો સીધો નાણાકીય લાભ મળશે. અને તેની જાહેરાત હવે ખૂબ જ ટૂંક સમયમાં થઈ શકે છે. કારણ કે આગામી મહિનો તહેવારોથી ભરેલો છે, જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની એક શ્રેષ્ઠ તક છે. તો જેને કારણે માત્ર કર્મચારીઓ જ નહીં, પરંતુ પેન્શનરોને પણ રાહત મળશે અને તેઓ તેમના તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવી શકશે. તો મિત્રો, વાત કરી તેમ આગામી મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં દિવાળી જેવો એક આપણા તમામ ભારતીયો માટે એક મોટો તહેવાર આવી રહ્યો છે. તો આ તહેવારને લઈને હવે સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓ તેમજ પેન્શનરોના જે મોંઘવારી ભથ્થું છે અને મોંઘવારી રાહત છે તેમાં 3 થી 4% વધારો કરી શકે છે. અને જો આવું થશે તો દિવાળી પર કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો નાણાકીય લાભ મળવાનો છે. અને તેની જાહેરાત હવે ખૂબ ટૂંક સમયમાં થવાની છે. કારણ કે આગામી મહિનો છે તે તહેવારોથી ભરેલો છે. ખાસ કરીને દિવાળી, લાભ પાંચમ અને મતલબમાં ધનતેરસ અને બધા તહેવારો છે તે આગામી મહિનામાં આવવાના છે. અને તેને લીધે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો એક શ્રેષ્ઠ સમય છે. તો જેને કારણે માત્ર કર્મચારીઓને જ નહીં, પરંતુ જે નિવૃત્ત થઈ ગયેલા પેન્શનરો હોય તેને પણ આ તહેવારો ધામધૂમથી ઉજવી શકે તેવો લાભ મળવાનો છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો દિવાળી પર ડીએ હાઇક. કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓ અને પેન્શનરોને મોટા ખુશખબર આપવા જઈ રહી છે. તો તમને જણાવી દઈએ કે આવતા મહિનાના પહેલા અઠવાડિયામાં જ મોંઘવારી ભથ્થામાં 3 થી 4% વધારો થવાની આશા છે. તો જો આવું થાય છે તો 55%ના વર્તમાન મોંઘવારી ભથ્થાને સીધો 58 થી 59% સુધી વધારી શકાય છે. તો આ સમાચાર ખાસ કરીને તે કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે છે, જેઓ દર મહિને તેમના પેન્શન અને પગારની આતુરતાથી રાહ જુએ છે. તો આ વધારાની અસર સીધી તેમના ખિસ્સા પર પડશે. અને આ વખતે દિવાળીના અવસર પર આ નિર્ણય ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે. તો કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, જેમ કે પહેલો જાન્યુઆરી મહિનામાં અને બીજો જૂન મહિનામાં અને બીજો જુલાઈથી ડિસેમ્બર સુધી. તો મિત્રો, વાત કરી તેમ જે હાલમાં 55% મોંઘવારી ભથ્થું છે તેને દિવાળીના તહેવારની નજીક 58 થી 59% સુધી વધારી શકાય છે. એટલે કે મોંઘવારી ભથ્થામાં 3 થી 4%નો વધારો થઈ શકે છે. તો આ વધારાની અસર સીધા કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સા પર પડશે. અને આ વખતે દિવાળીના અવસર પર આ નિર્ણય ખૂબ જ સારો એવો સાબિત થઈ શકે છે. અને કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય, તો પહેલો વધારો છે તે જાન્યુઆરીથી જૂન અને બીજો મહિનો છે તે જુલાઈથી ડિસેમ્બર. આ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરીથી જૂન મહિના માટે મોંઘવારી ભથ્થું આટલું ઊંચું હતું. તો આ વર્ષે માર્ચ 2025માં સરકારે જાન્યુઆરીથી જૂન સુધીના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો હતો. તો
તો ત્યારે મોંઘવારી ભથ્થું 53%થી વધીને 55% થયું હતું અને હવે જુલાઈથી ડિસેમ્બર સુધીના મહિનાઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે 3થી 4%નો વધારો થઈ શકે છે અને જો આવું લાગુ કરવામાં આવે તો લગભગ 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે. તો તમને જણાવી દઈએ કે આ મોંઘવારી ભથ્થાની સીધી અસર પગાર અને પેન્શન પર પડે છે કારણ કે તે મૂળ પગારમાં ઉમેરવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે ધારો કે જો કોઈ કર્મચારીનો ₹9,000 પેન્શન તરીકે આપવામાં આવી રહ્યા છે અને વર્તમાન 55% ભથ્થા મુજબ તેને 4,950 મળે છે તો તેનું કુલ પેન્શન 13,950 થાય છે. અને ડેટા અનુસાર જો મોંઘવારી ભથ્થું વધીને 58%થી 59% સુધી પહોંચે છે તો તે વધીને ₹14,220 થશે. તો જેનો અર્થ એ છે કે દર મહિને ₹270નો ફાયદો થશે મિત્રો. તો તેવી જ રીતે કર્મચારીઓને દર મહિને ₹540નો લાભ મળશે. તો જો કોઈ કર્મચારીનો લઘુત્તમ પગાર ₹18,000 હોય તો વર્તમાન મોંઘવારી ભથ્થા મુજબ તેનો કુલ પગાર ₹27,900 થાય છે. પરંતુ જો મોંઘવારી ભથ્થામાં 58%નો વધારો કરવામાં આવે તો તેને ₹10,440 મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. તો ત્યારબાદ તેનો કુલ પગાર ₹28,440 થશે. એટલે કે દર મહિને ₹540નો વધારો થશે. જો તમે જુઓ તો આ રકમ નાની નથી. ખાસ કરીને જ્યારે તહેવારોની મોસમ હોય તો આ પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.